એક મસ્ત વાર્તા. એક વહુ જેવું નક્કી કરે છે કે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો આજે ઘરના બધા જ સભ્યો આજે વ્રત રહ્યા છે તો એના માટે હું કંઈક બનાવું. તો સવારના પોરમાં એ નાસ્તો બનાવે છે. નાસ્તો બનાવ્યો, બધા લોકો ખૂબ પ્રેમથી નાસ્તો કર્યો. પછી એ વહુ અંતે નાસ્તો કરવા બેઠી. જેવો નાસ્તો ચાખ્યો ત્યાં જ એને સાવ ફિક્કો લાગ્યો, ચા પણ મોડી લાગી, ભાવ્યું જ નહીં કંઈ. પોતે આશ્ચર્યચકિત થઈ ગઈ કે આટલો સાવ સ્વાદ વગરનો નાસ્તો બધા લોકોએ કરી પણ લીધો ને મારા વખાણ કર્યા. એ લોકોની ભૂલ થઈ કે શું, મને તેનાથી ખબર પડતી. કાંઈ વાંધો નહીં, કદાચ હશે કંઈક એવું. બપોરે એને ધ્યાન રાખ્યું, બરોબર રસોઈમાં તો હું ધ્યાન જ રાખીશ. બપોરે જ્યારે ફલાહારની અમુક વસ્તુઓ બનાવતા હતા, સૂકી ભાજી વગેરે, ત્યારે એને સરસ વાનગીઓ બનાવવાનો પ્રયત્ન કર્યો. બની પણ ખરા. બધા લોકોએ જમ્યું, બધા એને વખાણ કર્યા કે ખૂબ સરસ બધી વાનગીઓ બનાવી છે. પછી એ જ વહુ જ્યારે પોતે જમવા બેઠી ત્યારે ખબર પડી કે એ વાનગી એટલે સૂકી ભાજી વગેરેમાં ચટણી ખૂબ છે, અતિશય તીખું બની ગયું હતું. લોકોને ભાવે પણ નહીં એવું હતું. છતાં એના પરિવારના સભ્યો એના વખાણ કર્યા અને પ્રેમથી એને માન આપ્યું. આશ્ચર્યચકિત થઈ ગઈ કે બને કઈ રીતે, આ લોકો કેમ મારી યાર આવું કરે છે. રાત્રે જ્યારે ફલાહારમાં સાંભાની ખીચડી વગેરે એવું બનાવવાનું હતું, એને બનાવી એટલે પછી બધા લોકોને જમાડ્યા. બધાએ જમ્યું, બધાને બહુ મજા આવી. એકટાણું ને ફલાહાર ને જે હતું બધે પૂરું કર્યું અને બધાને એકબીજાને શુભકામનાઓ આપી કે સારું આજનું વ્રત સરસ રહ્યું. પોતે જમવા બેસે છે ત્યારે સાંભામાં એને કોઈ સ્વાદ આવતો નથી. એની સાથે જે શાક બનાવ્યું હતું બટેટાનું રસાવાળું, એ એને ભાવતું નહોતું. એને એમ થયું કે આજ આખો દિવસ મેં આ લોકોને આવું સાવ ખવડાવ્યું, છતાંય આ બધા મારા એટલા વખાણ કર્યા, ખબર નહીં કેમ થયું એ. પછી રાત્રે બધા લોકો ઘર સભામાં બેઠા હતા. રાત્રે જમીને બધા લોકો એકબીજા સાથે આખા દિવસની વાતો શેર કરતા હતા. તો એમાં વહુ આવે છે અને બધાની વચ્ચે કહે છે કે મને માફ કરજો, આજ આખો દિવસ મેં તમારો સોમવાર આખો બગાડી નાખ્યો. મેં રસોઈ બનાવવાનો પ્રયત્ન કર્યો કે પ્રયત્ન એવો કર્યો કે સારી બને, પણ ખબર નહીં આજથી આજે મારાથી કંઈક બગડી ગયું અથવા તો જે સ્વાદ આવવો જોઈએ એ સ્વાદ જ ન આવ્યો અને મારા કારણે તમારા બધાનું વ્રત બગડ્યું. એ બદલ મને માફ કરજો. તો એમાં ઘરના મોભી માણસ હતા જે એમના સસરા, એ તરત બોલી ઉઠ્યા કે જો બેટા, તું આ ઘરની વહુ નથી, તું આ ઘરની દીકરી છું. અને દીકરીથી ભૂલ થાય તો મા બાપને વઢવાનું ન હોય, એને શીખવાડવાનું હોય. જો આજે તે ભૂલ કરી તો તને જ ખબર પડી ગઈ, કારણ કે તું જમવા બેઠી હતી. તો એ ભૂલ હવે ન થાય તો એના માટે તારે શું કરવાનું? તો કે તને તારી મા પાસેથી શીખવાનું, એટલે તારા સાસુ છે એની પાસેથી શીખવાનું, એ તને શીખવાડશે અને બીજા ઘરના બધા સભ્યો તને મદદ કરશે. અને અમારા પરિવારનો નિયમ છે, કદાચ કોઈ માણસને કાંઈ ન આવડે ને તો એને ઠપકો ન આપે. એવું માની લે કે ભાઈ એ માણસનો આજે કદાચ મૂડ નહીં હોય અથવા તો એનો આજે દિવસ સારો નહીં ઉગ્યો હોય, થાકી ગયા હશે તો રસોઈ બગડી. કઈ દરરોજ એક સરખી રસોઈ બને એવું જરૂરી નથી. અમે દરરોજ વેપાર કરવા જાય, દરરોજ દુકાને, દરરોજ વેપાર એક સરખો નથી આવતો. ગ્રાહકો બધાય અમારી પાસે લેવા આવે, પણ બધાય ગ્રાહકો એક સરખા નથી હોતા. તો એમ તમે ઘરમાં કામ કરો છો, અમારી જેમ તમે આખો દિવસ કામ કરતા હોય, તો જેમ અમારાથી ત્યાં ભૂલો થાય એમ તમારાથી પણ કદાચ થાય. તો મેં એકાબીજાએ કોઈને કહેવાનું ન હોય, સમજી જવાનું હોય. અને જો આવું સમજીએ તો જ પરિવાર ટકે, નહીતર આવા જમાનામાં દિવસે ને દિવસે સાહેબ પરિવાર તૂટે છે. તો હવે આપણે સારો પરિવાર બનીને રહેવું હોય તો એ કેમ થઈ શકે? તો કે આપણે એકબીજાનું જાતું કરવું પડે. આવી નાની નાની વાતોને ભૂલી તો જ આપણે આગળ આવી શકીએ. નહીતર ઘરના જ બાજે અથવા ઘરના જ એકાબીજાને સંભળાવ્યા કરે તો એનું મહત્વ શું રહી જાય? આપણે એવું કહીએ કે ભાઈ સાવરણી છે કચરો વાળે, પણ એ જ સાવરણી છૂટી થઈ જાય તો એ ખુદ કચરો બની જાય, તો એની વેલ્યુ શું? એટલે આજથી તું નિયમ રાખ. તારાથી ભૂલ થાય તો તું ચિંતા ન કરતી, તને ઘરના બધા સભ્યો શીખવાડશે. તું અટકીશ તે અમે તને મદદ કરશું. અને આજથી તું આ ઘરની વહુ નથી, અમારી દીકરી છો, એટલે તારે હર હંમેશ એવી રીતે જ રહેવાનું. તું જરાય ચિંતા ન કર. પછી સાહેબ વિચારો જી, એ જ વહુ બીજા દિવસે રસોઈ કરે છે અને બહુ સારી સ્વાદિષ્ટ બનાવે છે. શું કામ? કારણ કે આગળના દિવસે એના વખાણ કરવામાં આવ્યા, અટકી ત્યાં મદદ કરવામાં આવી, એને ટોકવામાં ન આવી, એને સમજાવવામાં આવી, એને મદદ કરવામાં આવી.
તો એ સારું કામ કરી શકે. પરિવારમાં છે ને આપણે આ ભાવના વિકસાવવાની જરૂર છે. જ્યારે એવું લાગે કે ભાઈ મારે આ વ્યક્તિ પ્રત્યે ગુસ્સો આવે છે, તો એ સમય દરમિયાન તમે કંટ્રોલ કરો. કારણ કે છે ને ગુસ્સો એ બહુ ક્ષણિક હોય. એટલે કોઈએ કહ્યું છે કે ગુસ્સો અને વાવાઝોડું આ બે સેમ છે. શાંત થાય ને પછી જ ખબર પડે કે નુકસાન કેટલું થયું. એટલે પરિવારમાં બધા સાથે પ્રેમથી રહ્યો સાહેબ. કારણ કે માણસ બધી જગ્યાએથી થાકીને એક જગ્યાએ જ શાંતિ પામે. અને જો એમાંય તમે આવું કરશો તો માણસને જીવવું નહીં ગમે. અને આપણે તો ભાઈ પ્રેમથી જ રહેવાનું. સુખ દુઃખના દિવસો આવે પણ સાથે રહીએ ને તો જ એ નીકળી શકે. બાકી તો બધું અઘરું છે. આ વાત વિશે તમારું શું કહેવું છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને જો વાત સાચી લાગતી હોય તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરજો. અને હા ચોક્કસ શ્રાવણ મહિનામાં ખૂબ સારા કામ કરજો. થેન્ક યુ.